નમસ્કાર મિત્રો, હું એક આદરણીય સ્ત્રી હતી. મારી બે દીકરીઓ હતી, પણ તે બંને સોતેલી દીકરીઓ હતી. તેમની માતાનું અવસાન થયું હતું અને હવે હું તેમની માતા હતી. એક દીકરી કોલેજમાં હતી અને બીજી સ્કૂલમાં, અને મારા પતિ એક ખાનગી કંપનીમાં કામ કરતા હતા. મારા પતિની આવકથી ખાલી ઘર ચાલતું હતું. ક્યારેય અમારા શોખ પૂરા કરી શક્યા ન હતા. પછી એક દિવસ મારા પતિનું અકસ્માતમાં અવસાન થયું. તેમની કંપની પ્રાઇવેટ હોવાથી ત્યાંથી કોઈ મદદ ન મળી. હવે મારા માટે ઘર ચલાવવું મુશ્કેલ થઈ ગયું હતું. થોડા દિવસ સંબંધીઓએ મદદ કરી, પછી તેઓએ પણ હાથ ઊંચા કર્યા. પછી એક દિવસ હું એક માણસને મળી જે વ્યાજ પર પૈસા આપતો હતો. મેં તેને પૈસા ઉછીના લેવાનું કહ્યું. તેણે મને કહ્યું કે તમે મારા પૈસા કેવી રીતે પરત કરશો? જો હું તને પૈસા આપું તો મારા પૈસા ડૂબી જશે. અહીંથી ભાગી જાઓ, હું તને કંઈ નહીં આપું. જ્યારે તેણે મને ના પાડી ત્યારે હું નિરાશ થઈ ગઈ. પાછી આવી. હવે મેં અખબારમાં નોકરીની જાહેરાતો શોધવાનું શરૂ કર્યું. મેં એક જગ્યાએ એક સેક્રેટરીની નોકરી જોઈ અને મેં ત્યાં ફોન કર્યો. મેં કહ્યું, હેલો, મેં તમારી જાહેરાત જોઈ છે, એક તમારે સેક્રેટરીની જરૂર છે. સામેથી જવાબ આવ્યો, હા. મેં કહ્યું, હા, મારે આ કામ કરવું છે. સામેથી જવાબ આવ્યો, શું તમે પહેલાં ક્યારેય સેક્રેટરી તરીકે કામ કર્યું છે? મેં કહ્યું, ના, પણ હું કરીશ. ફરી મને સામેથી કહેવામાં આવ્યું, ઠીક છે, કાલે ઇન્ટરવ્યૂ માટે આવી જજો. અને મેં સરનામું નોંધી લીધું. હવે હું ખુશ થઈ ગઈ અને બીજા દિવસે હું એક બ્લુ સાડી પહેરી અને ઇન્ટરવ્યૂ આપવા માટે ગઈ. તે જગ્યા ખૂબ જ આલિશાન બંગલામાં હતી. તેની બહાર સિક્યુરિટી ગાર્ડ હતા. તેઓએ મને પૂછ્યું, તમારે કોને મળવું છે? ત્યારે મેં તેમને કહ્યું કે હું ઇન્ટરવ્યૂ માટે આવી છું. સિક્યુરિટી ગાર્ડે કોઈને અંદર ફોન કર્યો અને મને 10 મિનિટ પછી અંદર જવાનું કહ્યું. 10 મિનિટ પછી હું અંદર ગઈ. અંદર એક માણસ બેઠો હતો. તેને મારી સામે જોયું અને કહ્યું, તમે છો? મેં કહ્યું, હા. તે માણસે કહ્યું, જો હું અહીંનો મેનેજર છું અને તમે જેના માટે સેક્રેટરીની પોસ્ટ માટે આવ્યા છો તે વ્યક્તિ ખૂબ જ મોટા બિલ્ડર છે. હું તમારી ઇન્ટરવ્યૂ લઈશ. જો તમે મને લાગશે કે તમે આ પોસ્ટ માટે લાયક છો તો જ હું તમને નોકરી પર રાખીશ. મેં કહ્યું, હા, ઠીક છે. પછી તેણે મારું ઇન્ટરવ્યૂ લેવાનું શરૂ કર્યું અને પૂછ્યું, તમે પરિણીત છો કે નહીં? મેં કહ્યું, હા, હું વિધવા છું. તેણે પૂછ્યું, તમારે કેટલા બાળકો છે? મેં કહ્યું, મારે 2 દીકરીઓ જ છે. તેને કહ્યું, પણ તું 2 દીકરીઓની મા જેવી લાગતી નથી. મેં કહ્યું, હા, એ મારી સોતેલી છે. તેને પૂછ્યું, તમને બાળકો કેમ નથી? મેં કહ્યું, હું મા નથી બની શકી. પછી તેણે પૂછ્યું, શું તમે તમારા પતિ સિવાય બીજા કોઈ સાથે પેલું કર્યું છે? આ સાંભળીને હું એકદમ ચોંકી ગઈ અને હળવેથી જવાબ આપ્યો, ના, ફક્ત મારા પતિ તરફથી જ. તેણે પૂછ્યું, શું તમે ફક્ત સાડી જ પહેરો છો કે તમે ક્યારેય જીન્સ ટોપ કે મીડી કટ પહેર્યું છે? મેં કહ્યું, હા, ફક્ત સાડી જ પહેરું છું. તો તેણે કહ્યું, જુઓ, સેક્રેટરીની નોકરીમાં તમારે જીન્સ ટોપ નેવી સ્કોટ જેવું પહેરવું પડશે. મેં કહ્યું, હા, હું પહેરીશ. તેણે કહ્યું, તમારી ડ્યુટી રાત્રે પણ રહી શકે છે, તમે રહી શકશો? મેં કહ્યું, હા, હું રહી શકું છું. પછી મેં પૂછ્યું, પણ મને કેટલો પગાર મળશે? તેણે કહ્યું, તમે સાહેબ માટે કેટલું કરી શકો છો તે તમારા પર નિર્ભર છે. મેં કહ્યું, શું? હું કંઈ સમજી નહીં. તેણે કહ્યું, તમે સરને જેટલા વધુને વધુ ખુશ કરશો એટલો પગાર મળશે. મેં કહ્યું, હું બધું સારું કરીશ અને તને પણ ખુશ રાખીશ. બસ મને નોકરી પર રાખો. અને શંકા હતી કે આ લોકો મને સેક્રેટરી તરીકે રાખી રહ્યા છે. તેણે કહ્યું, ઠીક છે, કે કાલેથી આવી જજો. હું સરને તમારો પરિચય કરાવી દઈશ. હવે હું ત્યાંથી બહાર આવી ગઈ અને તે જ દિવસે બજારમાં ગઈ, કારણ કે મારે જે ટોપ અને મિની સ્કોટ ખરીદવાનું હતું. બીજા દિવસે હું બ્લુ જીન્સ અને બ્લેક ટોપ પહેરીને ગઈ. જો કે મને અજુગતું લાગ્યું, કારણ કે ક્યારેય જીન્સ ટોપ ખરીદ્યું ન હતું, ના તો મેં પહેર્યું હતું. અંદર ગઈ. પછી મેનેજર મને સાહેબના રૂમમાં લઈ ગયો. મેં અંદર જઈને જોયું તો તે ઘણો મોટો રૂમ હતો. રૂમમાં એક સોફો હતો, એક મોટો પલંગ હતો અને મારી સામે એક 42 વર્ષનો માણસ બેઠો હતો. મેનેજરે મને કહ્યું, આ સાહેબ છે, તે બહુ મોટા બિલ્ડર છે. આજથી તમે તેમના સેક્રેટરી છો. પછી તેણે સાહેબને કહ્યું, સાહેબ, આ છે તમારા માટે નવી સેક્રેટરી. તેને મારી સામે જોઈને તેણે કહ્યું, તમે ઇન્ટરવ્યૂ બરાબર લીધું છે ને? અને તમે તેને બધું કહ્યું ખરું ને? મેનેજરે કહ્યું, હા સાહેબ. પછી મેનેજરે ચાલ્યા ગયા. હવે સાહેબ અને હું રૂમમાં એકલા હતા. પછી સાહેબે મને પોતાની પાસે બોલાવી અને ટીવી ચાલુ કર્યું. જ્યારે હું તેની પાસે ગઈ તો તેને તેની બેગમાંથી DVD કાઢી અને કહ્યું, આ DVD લગાવો. મેં DVD પ્લેયર DVDમાં મૂકી. પછી DVD ચાલુ થતાં જ ટીવી મારી સામે હતું. પણ એકવાર એ ફિલ્મ ચાલવા લાગી. એ ફિલ્મ જોયા પછી મને થોડી શરમ આવવા લાગી.
સાહેબે કહ્યું, મારી નજીક આવ. હું તેની નજીક ગઈ કે તરત જ તેણે તેના પર થપ્પડ મારવાનું શરૂ કર્યું અને તેણે કહ્યું, મારા માટે તે ખૂબ જ શ્રેષ્ઠ છે. પછી તેણે મેનેજરને બોલાવ્યો અને કહ્યું, મને ડિસ્ટર્બ ના કર. પછી તેણે પોતાનો ફોન સાયલેન્ટ મોડ પર કરી દીધો અને મને કહ્યું, તું પણ તારો ફોન સ્વિચ ઓફ કરી દે. મેં પણ ફોન બંધ કરી દીધો. સાહેબ સોફા પર બેસી ગયો અને મને તેના ખોળામાં બેસવાનો ઇશારો કર્યો. હું તેના ખોળામાં બેઠી. હું પહેલીવાર કોઈ અજાણી વ્યક્તિ સાથે હતી. મને ખૂબ જ અજીબ અનુભવ થઈ રહ્યો હતો. આ સમય દરમિયાન હું પણ તેની બની ગઈ હતી. મને ખૂબ મજા આવી રહી હતી. લગભગ 20 મિનિટ પછી અમે સામાન્ય થઈ ગયા. આ પછી તેણે મને 10,000 રૂપિયા આપ્યા અને મને જવાનું કહ્યું. હું ખૂબ ખુશ થઈ. પછી અમે આમ જ ચાલુ રાખ્યું. પછી એક દિવસ સાહેબ એક અઠવાડિયા માટે ટ્રીપ પર ગયા. તે પરિવાર સાથે ગયો હતો. પછી એક દિવસ મને મેનેજરે બોલાવી અને કહ્યું, કેમ તું સાહેબને બહુ ખુશ રાખે છે? પ્લીઝ મને પણ એક તક આપો. આખરે મેં તને ઇન્ટરવ્યૂમાં સિલેક્ટ કરી હતી. હવે મેં થોડા ગર્વ સાથે કહ્યું, હા કેમ નહીં, મારી પણ તેની આદત પડી ગઈ છે. પછી હું અને તે રૂમમાં ગયા અને સિક્યુરિટી ગાર્ડને બોલાવ્યો અને કહ્યું, જો કોઈ આવે તો તેને કહેજે કે સાહેબ નથી, મેનેજરે નથી. તેણે કહ્યું અને પછી રૂમ બંધ કરી દીધો. પછી થોડીવાર પછી તે પૂરું થઈ ગયું. મેં પણ તેને આખું અઠવાડિયું, જ્યાં સુધી સાહેબ ના આવ્યા ત્યાં સુધી એ જ રીતે હું ક્યારેક સાહેબ સાથે તો ક્યારેક મેનેજર સાથે હતી. એક દિવસ સાહેબની તબિયત બગડી. પછી તેનો ભાઈ આવ્યો. તે નેતા હતો. પછી મેં તેની સાથે આવું જ કરવાનું શરૂ કર્યું. તે દરમિયાન સાહેબનું અવસાન થયું. હવે હું સાહેબનો ભાઈ અને મેનેજર સાથે આવું કરું છું. હવે મેં બધું બનાવી દીધું છે. મને પૈસા પણ સારા મળે છે. મિત્રો, વિડીયો ગમ્યો હોય તો લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ મિત્રો.